Hello kids, my name is Miss Varsarya Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to understand the paper style of subjective paper. Right? આપણે લોકો subjective paper ની paper style સમજવાના છીએ. Now, why are we doing that? Because you are already thorough with the paper style of objective questions ના paper style થી તમે thorough છો because એ તમે બહુ બધી વાર already દઈ દીધી છે, right? એ તમે એક્ઝામ ઘણી બધી વાર દીધી છે. યુ નો MCQ આવશે, choose the correct answer આવશે, true or false આવશે, match the following આવશે અને filling the blanks આવશે. આ ચાર ક્વેશ્ચન એમાં આવવાના છે. You very well know that and you also know how to solve those questions, right? So એ તમને ઓલરેડી ખબર છે ને એ તમને ઓલરેડી આવડે છે એટલે you are thorough with that. So which things which you do not know, તમને કઈ વસ્તુ ખબર નથી એ આપણે આજે લર્ન કરવાના છીએ. Today we are going to understand the paper style of subjective paper. Subjective paper જે છે એની paper style આપણે લોકો સમજવાના છીએ in detail so that તમને એક્ઝામની પ્રિપેરેશન કરવાની ખબર પડે. Right? So what is the schedule? You already know. Schedule of exam is 18 to 25 તમારી લોકોની objective ની exam હશે and then 25 to 2nd February you will be having subjectives exam, right? So I want you all to be thorough with the paper. Objective માટે તમારે પ્રિપેર કરવાનું છે અને સબ્જેક્ટિવ માટે આ વખતે પ્રિપેર કરવાનું છે. So firstly what you are supposed to do, દીદી તમને પહેલા એ ટિપ્સ આપશે કે તમારે લોકોએ કઈ કઈ વસ્તુ કરવાની છે, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, right? So the first thing which you are supposed to do is તમારે લોકોએ સ્પેલિંગ્સ કરવાના છે. ઓબ્જેક્ટિવમાં તમને ઓપ્શન હશે એટલે તો you will be okay, તમને ફાઇન. તમને અત્યાર સુધી એ પેપર આવતું હતું એમાં તમારી પાસે ઓપ્શન આવતા હતા, રિટર્ન તમને બધું મળતું હતું, ખાલી તમારે ચૂઝ કરવાનું હતું. એમાં તમારે સ્પેલિંગ્સ ક્યાંય જોવાતા નહોતા. બટ આ વખતે તમારે રિટર્ન એક્ઝામ લખવાની છે. યુ આર સપોઝ ટુ રાઇટ ડાઉન ધી પેપર્સ, યુ આર સપોઝ ટુ પોતાની જાતે સ્પેલિંગ્સ લખવાના છે, રાઈટ? સો આ વખતે તમને સ્પેલિંગ્સનું જરૂર પડશે. ઇફ યુ વિલ બી રાઇટિંગ રોંગ સ્પેલિંગ્સ, ખોટા સ્પેલિંગ્સ કરતા હશો તો તમને માર્ક્સ મળશે નહીં, રાઈટ? સો what you are supposed to do first, સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે લોકોએ સ્પેલિંગ્સ લર્ન કરવાના છે because that is the basic step. if તમારો આન્સર સાચો હશે અને સ્પેલિંગ ખોટો હશે તો દીદી હાફ માર્ક કટ કરી નાખવા પડશે, રાઈટ? સો you should be very much clear, you should be very much thorough કે તમે સ્પેલિંગ્સ કરતા હો, રાઈટ? તમારા spellings proper હોય. Okay kids? So first thing which you are supposed to do while preparing for your exam is you will write down the spelling. તમે spellings learn કરશો, spellings લખશો, right? So that is the first and the foremost step. First and foremost step is to write down the spellings and learn down the spellings, right? Then the next thing which you are supposed to do is તમારે બાકી બધી વસ્તુઓ લર્ન કરવાની, ટ્રાય કરવાની છે, રાઈટ? ક્વેશ્ચન આન્સર્સ તમારા માટે ન્યૂ છે, સો તમારા માટે બહુ પ્રેક્ટિસની જરૂર પડશે. ક્વેશ્ચન આન્સર્સ તમે લોકોએ આજ સુધી લખ્યા નથી તો ક્વેશ્ચન આન્સર્સ રીડ કરવાના છે, વર્ડના સ્પેલિંગ્સ પ્રોપર કરવાના છે અને યાદ રાખવાનું છે કયા ક્વેશ્ચનનો આન્સર શું છે, કયા આન્સર ક્યાં લખવાનો છે. એના માટે જ દીદી આજે તમને લોકોને સબ્જેક્ટિવની પેપર સ્ટાઇલ છે એ એક્સપ્લેન કરવાના છે સો ધેટ યુ કેન પ્રિપેર ફોર યોર એક્ઝામ્સ વેલ, રાઈટ? નાઉ what we are going to do, we are going to learn the thing. Now question number 1 is give one word for the following. Now એ કેટલા માર્ક્સ નું હશે? 4 માર્ક્સ નું. કેટલા માર્ક્સ નું હશે? 4. give one word for the following, 4 માર્ક્સ નું, રાઈટ? હવે એમાં શું હશે? તમારે આવો ક્વેશ્ચન પૂછ્યો હશે એનો વન વર્ડ નો આન્સર હશે. જેમ કે એમ લખ્યું હોય which is the festival of light, તો દિવાળી ઇઝ ધ કરેક્ટ આન્સર. એક જ વર્ડ થયો, રાઈટ? વધારે વર્ડ્સ તમારે લોકોએ લખવાના નથી. then the house made up of brick and stones are પક્કા હાઉસ. ઓકે, તો ઈ રીતના ક્વેશ્ચન્સ એમાં હશે. give one word for the following માં તમને ક્વેશ્ચન આવી રીતે પૂછ્યો હશે ને એક બ્લેન્ક આપી હશે, એમાં જસ્ટ તમારે લોકોએ આન્સર લખવાનો છે. એક વર્ડ ઓર ટુ વર્ડ્સ નો, વન ઓર ટુ વર્ડ્સ નો આન્સર હશે, રાઈટ? સો આઈ હોપ યુ આર clear with the one. Question number 1 માં what you are supposed to do, question આપ્યો હશે then there will be a blank and in which you are supposed to write down one word. એક જ વર્ડ લખવાનો છે. Now questions such as when is Christmas celebrated? 25th December.
then the place where we go to buy stuff is dash market. તો આ રીતના ક્વેશ્ચન હશે, તમને પૂછ્યું હશે, એનો આન્સર તમારે લોકોએ એક વર્ડમાં લખવાનો છે, રાઈટ. આઈ હોપ યુ આર ક્લિયર વિથ ક્વેશ્ચન નંબર 1. હવે કેટલા માર્ક્સનું હશે? 4 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું. તો કેટલા ક્વેશ્ચન્સ પૂછ્યા હશે? 4 માર્ક્સના 4 ક્વેશ્ચન્સ પૂછ્યા હશે. એટલે એક ક્વેશ્ચનનો કેટલો માર્ક થયા? 1 માર્ક થયા, રાઈટ. સો 4 ક્વેશ્ચન્સ પૂછ્યા હશે અને તમારા 4 એ 4 જો સાચા પડે તો તમને કેટલા માર્ક્સ મળશે? 4 માર્ક્સ મળશે, રાઈટ. સો that is question number 1. I hope you are clear with question number 1. Now let us understand the second one. Second question માં શું કરવાનું છે એ આપણે લોકો લર્ન કરશું. Look at the pictures given below and answer the question with the help of hints. હવે તમને ઉપર હિન્ટ બોક્સ કેવું આપેલું હશે અને નીચે તમને પિક્ચર્સ આપ્યા હશે, એનાથી તમારે શું કરવાનું છે? ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઇફ ધ પિક્ચર ઇઝ ઓફ કાર્પેન્ટર અને એવું લખ્યું હોય કે the person is making furniture from wood dash, તો તમને આન્સર ખબર પડી જાય કે આ શું છે, ફોટોય છે, હિન્ટય છે. તો ઇન્સ્ટન્ટલી યુ વિલ રાઇટ કાર્પેન્ટર. શું લખશો? કાર્પેન્ટર. દેન પાછો બોક્સ હોય અને એવું લખ્યું હોય, એમાં માર્કેટનો પિક્ચર હોય અને એવું લખ્યું હોય the place where you go to buy stuff dash, તો ખબર પડી જાય માર્કેટનો ફોટોય છે અને નીચે તમને હિન્ટય આપી છે. તો શું છે? માર્કેટ છે, રાઈટ. સો આમાં કેટલા હશે? 6 હશે. તો કેટલા ક્વેશ્ચન્સ દીદીએ પૂછ્યા હશે આમાં? 6. 1 માર્કનો એક ક્વેશ્ચન, રાઈટ. તમને પિક્ચર આપ્યું હશે, પિક્ચરની નીચે હિન્ટ હશે ને પછી બ્લેક હશે, એમાં તમારે લોકોએ આન્સર લખવાના છે, રાઈટ. એ રીતે તમારે લોકોએ આન્સર્સ લખવાના છે. ઓકે. સો ઇન ધેટ વે, ઇન ધેટ મેનર યુ આર સપોઝ ટુ સોલ્વ ધી થિંગ, રાઈટ. તમારે આ રીતે પોતાની વર્કશીટ પોતાનું પેપર આ રીતે સોલ્વ કરવાનું છે. પિક્ચર છે, હિન્ટ છે, એનાથી ઇઝીલી તમે લોકો ઓળખી શકશો કે કઈ વસ્તુ છે, રાઈટ. ધેન ડુ એઝ ડિરેક્ટેડ. નાઉ ડુ એઝ ડિરેક્ટેડ એક એવો ક્વેશ્ચન છે કે તમને ઉપર ઘણા બધા પિક્ચર્સ આપ્યા હશે, 6 પિક્ચર્સ જેવા આપ્યા હશે. હવે એમ લખ્યું હોય કલર ધ પ્લેસ વેર યુ ગો ટુ બાય સ્ટફ, અને માર્કેટનો ફોટો ઉપર હોય કલર રેડ ધ પ્લેસ વેર યુ ગો ટુ બાય સ્ટફ એવું લખ્યું હોય તો તમારે એને રેડ કલર કરવાનો. ઓકે. સો ઈ રીતના ક્વેશ્ચન્સ હશે, રાઈટ કિડ્સ. તમને લોકોને ક્વેશ્ચન્સ કઈ રીતના આપ્યા હશે? લાઈક પછી એવું હોય કે કલર ગ્રીન ધ પર્સન હુ મેક્સ ફર્નિચર આઉટ ઓફ વુડ, તો તમારે એને ઈ કલર કરવાનો કાર્પેન્ટરના ફોટોમાં. તો યુ હેવ ટુ કીપ ક્રેયોન્સ વિથ યુ. તમારી સાથે તમારા કલર્સ હોવા જોઈએ, કેમ કે ડુ ઇઝ ડિરેક્ટેડમાં તમારે લોકોએ ઈ રીતના ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. યુ શુડ હેવ યોર કલર્સ, યોર પેન્સિલ બોક્સ એન્ડ એવરીથિંગ વિથ યુ સો ધેટ યુ આર thorough, you are prepared for your exam well. તમારી પાસે should have your pencil, eraser, scales and your crayons with you whenever you are writing my paper, because many times it may happen કે તમારે coloring કરવાનું આવે અને તમારી પાસે colors હોય નહીં. So whenever there is my paper, you should make sure that you are having color box with you, right? Then the last one is answer the following. Okay, what is the answer the following question? ઓકે. તમારી બુકમાં, તમારી ટેક્સ્ટ બુકમાં અને ક્લાસવર્ક બુકમાં આપણે એવરી ટાઈમ સોલ્વ કરીએ છીએ ક્વેશ્ચન આન્સર્સ, રાઈટ. તો એ ક્વેશ્ચન આન્સર્સ જે છે એ આપણે લોકો પૂછશું. ક્વેશ્ચન આન્સર્સ દીદી તમને લોકોને પૂછશે, રાઈટ. સો તમારે લોકોએ ઈ પ્રિપેર કરવાના છે. સો ધીસ ઇઝ યોર પેપર સ્ટાઇલ ઓફ ધ સબ્જેક્ટિવ પેપર. તમારા સબ્જેક્ટિવ પેપરની આ પેપર સ્ટાઇલ છે. આઈ હોપ યુ આર ક્લિયર વિથ ધેટ. તમે એનાથી એકદમ ક્લિયર હશો, રાઈટ. નંબર 1 ક્વેશ્ચન ઇઝ ગીવ વન વર્ડ ફોર ધ ફોલોઇંગ. જેમ કે આપણે લોકોએ સમજ્યું ધ પ્લેસ વેર વી ગો ટુ બાય સ્ટફ, માર્કેટ. માર્કેટ એક વર્ડનો આન્સર છે. આવો મોટો ક્વેશ્ચન હશે, રાઈટ. કેટલા માર્ક્સનું છે એ? 4 માર્ક્સ, રાઈટ. Look at the pictures given below and answer the question with the help of the hints. Okay? પિક્ચર એ છે એની નીચે હિન્ટ એ તમને લખેલી હશે. જેમ કે માર્કેટનો પિક્ચર છે અને એમાં લખ્યું હોય ધ પ્લેસ વેર યુ ગો ટુ બાય સ્ટફ ડેશ, તો તમારે લોકોએ સમજી જવાનું કે એ કેની વાત થાય છે? માર્કેટની વાત થાય છે, રાઈટ. ડુ એઝ ડિરેક્ટેડમાં ઇફ એવું લખ્યું હોય કે કલર રેડ ધ પિક્ચર વેર યુ ગો ટુ બાય સ્ટફ, તો તમારે માર્કેટનો ફોટો ગોતવાનો અને એમાં કલર કરવાનો છે. કયો કલર કરવાનો છે? રેડ કલર કરવાનો છે,
Now answer the following. Now what do we mean by answer the following? Question answers તમારા જે રેગ્યુલર છે ઈ answer the following માં આવશે. Now આપણે લોકોએ સમજ્યું કે આપણે લોકો ફર્સ્ટલી શું ઇમ્પોર્ટન્ટ હશે તમે લોકો જ્યારે બી સબ્જેક્ટિવ પેપર લખો છો ત્યારે. First thing which is most important while you are writing the paper is spelling સાચા હોવા જોઈએ. Another thing is તમે રીડિંગ તમારું સ્ટ્રોંગ કરો, રાઈટ. તમને લોકોને રીડિંગ કરતા ફાવવું જોઈએ. તમને ડુ એઝ ડિરેક્ટેડમાં સ્પેશિયલી રીડિંગની રિક્વાયરમેન્ટ પડશે. ઇટ ઇઝ ફાઇન તમારા મમ્માની કે પપ્પાની રીડિંગમાં લિટલ બિટ હેલ્પ લેવી હોય તો તમે લઈ શકો છો, બટ આન્સર્સમાં લેવાની નથી. ક્વેશ્ચન રીડ કરવા માટે તમે મમ્મા પપ્પાની હેલ્પ થોડી ઘણી લઈ શકો છો. તમારી જાતે જેટલું રીડ કરો દેટ ઇઝ ગુડ, બટ ઇફ થોડી ઘણી નીડ જોઈએ છે તમને કે તમને કાંઈ નથી રીડ કરતા ફાવતું તો એમાં તમે મમ્મા કે પપ્પાની હેલ્પ લઈ શકો છો, બટ દેટ ઇઝ ઓનલી ફોર ક્વેશ્ચન. ખાલી ક્વેશ્ચન માટે જ તમે લોકો લઈ શકો છો, આન્સર માટે તમારે લોકોએ લેવાની નથી, રાઈટ. સો ધીસ વોઝ ધ થિંગ વિચ યુ નીડ ટુ ટેક કેર. ખાલી રીડિંગનું બહુ ધ્યાન રાખવાનું છે, સ્પેલિંગ્સનું બહુ ધ્યાન રાખવાનું છે. અને વન મોર થિંગ વિચ યુ નીડ ટુ ટેક કેર ઓફ ઇઝ તમે જ્યારે બી પેપર લખો નીટ લખો, સરખું લખો, એન્ડ ધ ફર્સ્ટ લેટર શુડ બી કેપિટલ. ચલો એન્વાયરમેન્ટ છે ઇટ ઇઝ ફાઇન, હું એ ફર્સ્ટ લેટર કેપિટલ નહીં હશે તો ચલાવીશ, બટ ઇંગ્લિશમાં એ ફર્સ્ટ લેટર કેપિટલ નહીં હોય તો દીદી માર્ક્સ કટ કરશે. બીકોઝ ધ ફર્સ્ટ રૂલ ટુ રાઇટ એનીથિંગ કે ફર્સ્ટ લેટર જ્યારે બી હોય એ શું હોવો જોઈએ? કેપિટલ હોવો જોઈએ. નાઉન્સ જે લખતા હો છો તમે, નેમિંગ વર્ડ્સ જે છે એ બી કેપિટલ હોવા જોઈએ, એનો ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જોઈએ. સો પ્લીઝ રિમેમ્બર ધેટ whenever you are writing any paper please keep the first letter capital. Another thing is answer the following question. તમે લખો answer the following લખો તો એના આન્સરમાં તમે ક્વેશ્ચન પૂછ્યો હોય કાંઈ બી અને આન્સર લખો પછી ફૂલ સ્ટોપ કરવાનું છે. આન્સર ખતમ થઈ જાય પછી આપણે શું કરશું? ફૂલ સ્ટોપ કરશું. નીટ હેન્ડરાઇટિંગ, પ્રોપર પંક્ચ્યુએશન માર્ક, ફૂલ સ્ટોપ, કોમા બધું અને કેપિટલ લેટરનું ધ્યાન રાખવાનું છે. સ્પેશિયલી ઇંગ્લિશ પેપર અને END-માં ધ્યાન રાખવાનું છે કે તમે નીટ લખો, રીડ કરીને પેપર લખો અને તમે પ્લીઝ સ્પેલિંગ્સ સરખા લખો. બીકોઝ ઇફ સ્પેલિંગ્સ વુડ બી રોંગ ધ આન્સર વુડ બી the marks would be deducted. તમારા માર્ક્સ જે છે એ બહુ ઇઝીલી કટ થઈ જશે. So these are all the things which you are supposed to be taking care of while you are writing the subjective paper of our સ્કૂલ. સબ્જેક્ટિવ પેપર જ્યારે બી લખો છો આપણી સ્કૂલનું, તમારી સબ્જેક્ટિવ પેપરની ડેટ 25 to 2 ફેબ્રુઆરી છે. એમાં તમારે ક્વેશ્ચન પેપરમાં જ આન્સર લખવાના છે. તો ધ્યાન રાખજો કે મિસ્ટેક થઈ જાય તો સ્લોલી સોફ્ટલી ઇરેઝ કરો. એટલું જોરથી ઇરેઝ કરવા જશો તો શું થશે? પેપર ફાટી જશે તો તમને બીજું મળશે નહીં, કેમ કે ક્વેશ્ચન પેપર તમારે અહીંયાથી લઈ જવાનું છે, પછી પાછું આપવા આવવાનું છે. એ એક જ વસ્તુ છે. પછી તમારાથી જો ફાટી જશે તો પાછું આવશે નહીં. ઓકે, સો બી વેરી કેરફુલ વિથ યોર ક્વેશ્ચન પેપર. ક્વેશ્ચન પેપર બહુ સાચવીને રાખો. મિસ્ટેક થઈ જાય તો સ્લોલી ઇરેઝ કરો. એના ઉપર પેન્સિલના ઘૂંટણા કરવાના નથી મિસ્ટેક પર. નીટ હોવું જોઈએ. યોર ક્વેશ્ચન પેપર શુડ બી નીટ, એકદમ નીટ અને ચોખ્ખું હોવું જોઈએ, રાઈટ. સો ધીઝ આર ઓલ ધ થિંગ્સ વિચ આર રિક્વાયર્ડ whenever you are going to write the subjective paper. સબ્જેક્ટિવ એટલે આ પેપર છે ત્યારે તમે લખશો ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, રાઈટ. નાઉ વી આર થરો. તમે લોકો થરો થઈ ગયા કે સબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ કઈ રીતની હશે, કઈ ટાઈપના ક્વેશ્ચન્સ દીદી પૂછશે. સો નાઉ આપણે લોકો ઓબ્જેક્ટિવની તમે પેપર અત્યાર સુધી દેતા જાઓ છો, બહુ સારી રીતે દો છો, પણ જ્યારે ઓબ્જેક્ટિવ પેપર દેતા હોય ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને કઈ ક્વેશ્ચન્સ પૂછવાના છે એ બી દીદી એકવાર તમને ક્લિયર કરાવી દેશો દેટ એમાં કઈ મિસ્ટેક થાય નહીં. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન વિલ બી ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ ઓપ્શન્સ ગિવન બિલો. ઓકે, તમને લોકોને ક્વેશ્ચન પૂછ્યો હશે જેમ કે વેર ડુ યુ ગો ટુ બાય સ્ટફ. તમે વસ્તુઓ લેવા ક્યાં જાઓ છો? ડેશ. A માર્કેટ, B ટેમ્પલ, C
પોસ્ટ ઓફિસ, ડી નન, એ કઈ તો કયો તમે ચૂઝ કરશો? એમાંથી એ ચૂઝ કરશો. તો એ ઓપ્શન પર ક્લિક કરીને તમારે લોકોએ એને ચૂઝ કરવાનું છે. રાઈટ. સૌથી પહેલા તમારે તમારું પ્રોપર નેમ લખવાનું હશે વિથ યોર સરનેમ, નેમ એન્ડ સરનેમ એવરીથિંગ શુડ બી ધેર. Then first question આરામથી રીડ કરવાનો છે. That is choose the correct option from the options given below. અને તમારે પ્રોપરલી સિલેક્ટ કરવાનું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જવાનું છે, એને એકદમ પ્રોપરલી રીડ કરવાનું છે, આન્સર ચૂઝ કરવાનો છે. એવી રીતે 10 MCQs that is choose the correct answers from the options given below ઈ તમારે થઈ જાય. પછી તમારે આવશે true or false. કયો ક્વેશ્ચન આવશે? True or false. હવે એમાં એક સ્ટેટમેન્ટ આવે છે કે we go to temple to buy things. We go to temple to buy things. ઈ સાચું છે એ કે ખોટું છે? બી. ટ્રુ છે કે ફોલ્સ? એ ટ્રુ, બી ફોલ્સ. તો ધેટ ઇઝ ફોલ્સ. ઈ શું છે? રોંગ છે. તો શું આવશે? ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ આવશે. તો તમારે ફોલ્સ ઓપ્શન પર ચૂઝ કરવાનું છે. એવી રીતે તમારે 4 ક્વેશ્ચન્સ હશે ચૂઝ ટ્રુ ઓર ફોલ્સ ના, એટલે તમારા 14 માર્ક્સ થયા. ધેન તમારે લોકોને શું હશે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે. ઈ બી કેટલા માર્ક્સ ની હશે? કેટલા માર્ક્સ ની હશે? 4 + 4 14 થઈ ગયા તમારા. 3 માર્ક્સ કે 4 માર્ક્સ ના ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે તમારે લોકોને, જેમાં તમારે શું કરવાનું હશે? તમને લોકોને ફિલ ઇન ધ બ્લેન્ક્સ એવું લખ્યું હશે, નીચે હિન્ટ આપી હશે A B C D. જેમ કે ક્વેશ્ચન પૂછ્યો હશે, એમાંથી તમારે હવે ઓપ્શન ચૂઝ કરવાનો કે કયો કરેક્ટ આન્સર હશે. A છે, B છે, C છે કે D છે. રાઈટ. સો નેક્સ્ટ વિલ બી ધ મેચ ધ ફોલોઈંગ. હવે તમે લોકો અત્યાર સુધી મેચ ધ ફોલોઈંગ કરો જ છો. તમને એ કોલમ આપ્યો હશે અને સામે લખ્યું હશે 1 2 3 A B C D and 1 2 3. એવી રીતે તમારે લોકોએ કરવાનું હશે. મેચ કરવાના હશે. જે ઓપ્શનમાં સાચા મેચિસ કરેલા હશે ઈ ઓપ્શન તમારે લોકોએ ચૂઝ કરવાનું રહેશે. સો આ રીતનું ઓબ્જેક્ટિવની તમારી પેપર સ્ટાઇલ છે. સબ્જેક્ટિવની એ પેપર સ્ટાઇલ આપણે લોકોએ લર્ન કરી. હવે તમે કોઈ બી એક્ઝામ દેતા હોય, જ્યારે સબ્જેક્ટિવ દેતા હોય ત્યારે ઈ ધ્યાન રાખજો કે તમારા સ્પેલિંગ કરેક્ટ હોય, રાઇટિંગ પ્રોપર હોય, ચોખ્ખું લખ્યું હોય અને ક્વેશ્ચન પ્રોપરલી રીડ કર્યા હોય. અને જ્યારે ઓબ્જેક્ટિવ લખો ત્યારે શું કરશો? તમારે સ્પેલિંગ્સ એમાં જોવાના નથી, કેમ કે ઓલરેડી આપેલા છે. રીડિંગ પ્રોપર હોય, તમે ક્વેશ્ચન બરાબર રીડ કરો છો, તમારું નેમ તમે ઉપર ફોર્મમાં બરાબર લખ્યું છે કે નહીં, અને તમે જ્યારે પહેલા સબમિટ બટન દબાવો એ પહેલા પાછું એકવાર આખું પેપર જોઈ લ્યો. એ સબ્જેક્ટિવમાં કરવાનું છે કે તમે જ્યારે એકવાર પેપર ખતમ કરો ત્યારે એકવાર આખું પેપર જોઈ લેવાનું છે, જેથી જો કંઈ તમારાથી મિસ્ટેક થઈ હોય તો એ સોલ્વ થઈ જાય, પછી તમે તમારું પેપર સબમિટ કરો. રાઈટ. સો આ રીતની એક્ઝામ તમારે લોકોએ લખવાની છે. નાઉ યોર એક્ઝામ્સ આર કમિંગ વેરી સૂન. તમારી એક્ઝામ્સ બહુ જ જલ્દી આવી જાય છે. સો પ્લીઝ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ધ સેમ. તમારે એક્ઝામ માટે પ્રિપેરેશન કરવાની સ્ટાર્ટ કરી દેવાની છે. એન્ડ યુ આર સપોઝ ટુ start learning for the same. If still your books are incomplete, તો પ્લીઝ કમ્પ્લીટ કરી લેજો, નહીંતર તમને રીડિંગમાં પ્રોબ્લેમ પડશે. ઓકે કિડ્સ, પ્લીઝ કમ્પ્લીટ કરજો બુક્સ, મેન્ટેન કરજો પ્રોપરલી બુક્સ, અને આ બધી વસ્તુ જે દીદીએ તમને લોકોને કીધી છે એનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. નાઉ ફ્રોમ ધ નેક્સ્ટ સેશન વોટ વી આર ગોઈંગ ટુ ડુ, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ રિવિઝન. આપણે કેનાથી સ્ટાર્ટ કરવાના છીએ? વિથ ધ રિવિઝન સેશન ઓફ અવર ચેપ્ટર્સ. જેટલા ચેપ્ટર્સ દીદીએ સિલેબસમાં લીધા છે એના રિવિઝન સેશન કરાવશે. દીદી ક્વેશ્ચન્સના તમને વર્કશીટ મોકલશે, સો દેટ યુ આર થરો, સો દેટ યુ આર clear. Okay, so this was our session of today in which we understood how to write the exam, what are the paper style of subjective as well as objective paper, and we also learned કઈ વસ્તુઓનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. Right, so this was your session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.